જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું વેગણ, તુવરના દાણા અને ટામેટાનું શાક. તે ઘરના જ બધા મસાલાથી રેડી થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો એની માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. આ છે વેગણ, ટામેટું અને થોડા તુવરના દાણા બાફીને લઈ લીધા છે. કોથમીર ગાર્નિશિંગની માટે છે. ધાણા જીરું પાવડર, રાઈ, હળદર, મીઠું, સૂકું લસણ છે, આદુ મરચાંની પેસ્ટ છે અને ગોળ અને તેલ વઘારને માટે છે. અને આ હિંગ આપણે વઘારમાં નાખવા માટે જોઈશે. એમાં પાણીની જરૂર નથી પડતી, છતાં પણ જો થોડું પાણી રેડવું પડે તો આપણે પાણી રેડીશું. તો ચાલો હવે આપણે સૌપ્રથમ વેગણને આપણે કાપી લઈએ. મેં વેગણ કાપીને રેડી કરી દીધું છે. આ ટામેટાં અને તુવરના દાણા પણ સાથે લઈ લીધા છે. હવે આપણે કુકરમાં તેલ મૂકીને વઘાર કરીશું. હવે એની અંદર આપણે રાઈ એડ કરી દઈશું. વઘાર થઈ ગયો છે. હવે આપણે અંદર થોડી હિંગ નાખીશું. એની અંદર આપણે વેગણ એડ કરી દઈશું. સાથે ટામેટાં અને તુવરના દાણા છે. એની અંદર આપણે મસાલા એડ કરી દઈશું. હળદર, અંદર સૂકું મરચું આવતું નથી, ઘણા નાખે છે, અમે નથી નાખતા. આ ધાણા જીરું પાવડર, આદુ મરચાંની પેસ્ટ, એ તમે જેવી તીખું જોઈએ તેવું તમે તે પ્રમાણે નાખી શકો. આ લસણ છે અને ગોળ. હવે બધું આપણે મિક્સ કરી દઈશું. આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હલાવી દઈશું. આ મસાલાથી જ પાણી છૂટે છે, એટલે અંદર પાણી રેડવાની જરૂર પડતી નથી. આપણે આ કુકર બંધ કરી દઈશું અને 3 સિસોટી વગાડી દઈશું. આ કુકર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સરસ ચડી ગયું છે. હવે એને પ્લેટિંગ કરીશું. આ લસણ કોથમીર છે તે અંદર નાખી દઈશું. ગેસ બંધ કરી દઈએ. પ્લેટિંગ રેડી છે. તુવરના દાણા, વેગણ અને ટામેટાનું શાક ખૂબ જ સરસ દેખાય છે. સ્વાદમાં પણ એટલું જ સરસ હશે અને જરૂરથી તમે પણ મારી રીત પ્રમાણે બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.